So industry is growing at an amazing pace. The real estate industry is going through a huge boom. અને અત્યારે માર્કેટમાં એટલી બધી નવી ટેકનોલોજીસ આવી રહી છે, એટલી બધી નવી ટ્રેન્ડ્સ આવી રહી છે કે જે ડેવલપર્સ છે, જે બિલ્ડર્સ છે, ઓલરેડી 10 વર્ષથી 15 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, એ લોકોને બી ઘણી બધી એવી વસ્તુની ખબર નથી કે જે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. સો ફોર દેટ રીઝન જે અમારો જર્ની ઓફ રિયલ એસ્ટેટ કોર્સ છે એનું આખું મોડ્યુલ સ્ટ્રક્ચર અને એનું પ્લાનિંગ સ્ટ્રક્ચર એવી રીતે સેટ કર્યું છે કે અત્યારના કરંટ ઇન્ડસ્ટ્રીમાં જે પ્રેક્ટિસીસ ચાલી રહી છે, જે નીડ ફોર ટેકનોલોજી છે, નવા આસ્પેક્ટ્સની, એ બધું જ આ કોર્સ કવર કરે છે. સો આઈ એમ પર્સનલી વેરી પ્રાઉડ ઓફ ધ મોડ્યુલ સ્ટ્રક્ચર વી હેવ ડિઝાઇન્ડ. અને જે રીતે રિસ્પોન્સ મળ્યો છે અમને ફ્રોમ ધી ઇન્ડસ્ટ્રી અને જેટલા બી પાસ્ટ સ્ટુડન્ટ્સ છે, અત્યારે અમારી ઓલમોસ્ટ 6 બેચીસ કમ્પ્લીટ છે, બીજી 2 બેચીસ રોલિંગ છે, બીજી અપકમિંગ 1-2 બેચીસ છે. સો ઓલમોસ્ટ 10 બેચીસ જેટલા સ્ટુડન્ટ્સ અમારા ઓલરેડી અત્યારે અમારા એલ્યુમનાઈ સ્ટ્રક્ચરમાં છે અને એ લોકોનો જે રિસ્પોન્સ અમે જોઈ રહ્યા છે દેટ ઇઝ ટ્રીમેન્ડસ. કોઈ પર્ટિક્યુલર બેકગ્રાઉન્ડના જ લર્નર્સ અહીંયા આવે છે એવું નથી. વી હેવ લર્નર્સ કમિંગ ફ્રોમ ડાયવર્સ ડિસિપ્લિન્સ. વી હેવ પ્લાનર્સ કમિંગ ઇન, વી હેવ આર્કિટેક્ટ્સ કમિંગ. અમે BBA થયેલા સ્ટુડન્ટ્સ આવે છે. બિકોઝ રિયલ એસ્ટેટ એક એવી ઇન્ડસ્ટ્રી છે જે બહુ જ વધારે પડતી આઈ વુડ સે કોલેબરેટિવ ઇન્ડસ્ટ્રી છે અને બહુ જ ઇન્ક્લુઝિવ ઇન્ડસ્ટ્રી છે. એટલા બધા અલગ અલગ ફિલ્ડ્સના ફેક્ટર્સને ઇન્વોલ્વ કરે છે. સો અત્યારે there is no limitation on who can enter or who can come. અને આના બેનિફિટ્સ એટલા બધા વધારે છે. લાઈક ફોર એક્ઝામ્પલ આઈ વિલ ટેલ યુ, અમારી પાસ્ટ બેચીસમાંથી ઓલમોસ્ટ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ બેચના ઘણા ગ્રુપ્સ પોતે જોઈન્ટલી અત્યારે નવા ડેવલપમેન્ટ્સના ઇનિશિયેટિવ્સ લીધા છે. દેર ઇઝ વન ગ્રુપ જે લોકો એક જોઈન્ટ વેન્ચરમાં અને જોઈન્ટ ડેવલપમેન્ટમાં એક લેન્ડ ડેવલપ કરી રહ્યા છે. એ લોકો અમારી ફર્સ્ટ બેચમાં હતા અને એ લોકો અહીંયા મળ્યા, અહીંયા એમનું નેટવર્કિંગ થયું, અહીંયા એમને નોલેજ મળ્યું, અલગ અલગ ફેકલ્ટીઝ સાથે એમનું કમ્યુનિકેશન થયું. ફેકલ્ટીઝ બધા ફિલ્ડના એક્સપર્ટ્સ છે, પ્રેક્ટિસિંગ કન્સલ્ટન્ટ્સ છે. એમને એક પ્લેટફોર્મ મળી જ ગયું હતું જમ્પ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ. ઇન્વેસ્ટર્સ બી મળી ગયા, એમને પાર્ટનર્સ બી મળી ગયા અને કામ કેવી રીતે કરવું એના માણસો બી મળી ગયા, ઓલ ધ એજન્સીઝ મળી ગઈ. તો આવી રીતે ઓલમોસ્ટ લાઈક આઈ સેડ, ફર્સ્ટ 3 બેચીસમાં એટલીસ્ટ 3 ગ્રુપ્સ છે જે અત્યારે એઝ એન એન્ટરપ્રિનર બહાર એમના પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે. એના સિવાય જે બીજા બધા લર્નર્સ હતા એ લોકોને એમના ઓલરેડી એક્ઝિસ્ટિંગ એક્સપર્ટીઝમાં એટલું બધું લર્નિંગ વધારે મળ્યું. નાવ અન્ડરસ્ટેન્ડિંગ રેરા, ને રેરામાં કેવી રીતે અપ્રુવલ લેવું જોઈએ અને શું ડાયમેન્શન્સ એના ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે એ શીખી રહ્યા છે. અને દે આર વર્કિંગ વેરી ક્લોઝલી વિથ ઓલ ધીસ ડિફરન્ટ એજન્સીઝ. લેન્ડનો આસ્પેક્ટ છે, અર્બન પ્લાનિંગનો આસ્પેક્ટ છે, ફાઇનાન્સનો આસ્પેક્ટ છે, કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટનો આસ્પેક્ટ છે. વોટ ઇઝ ગ્રેટ ઇઝ કે એમના પોતાના ડોમેનની બહાર જઈને બી લોકો નવી વસ્તુ શીખી રહ્યા છે અને દે આર એબલ ટુ apply it on their current projects and current site. This is a very big uniqueness that I see in the program of Journey of Real Estate. It is a simple program, 42 to 44 days no program છે. Within 2 months we complete the program. અને we have now learners coming from Hyderabad, we have learners coming from Mumbai, લર્નર્સ કમિંગ ફ્રોમ ડિફરન્ટ સિટીઝ ઓફ ગુજરાત. બરોડાથી અમારે 3 લર્નર્સ આવ્યા હતા અમારી 5th બેચમાં. સુરતથી લર્નર્સ આવે છે, વાપીથી આવે છે, ખેડબ્રહ્માથી આવે છે. સો ઓફલાઈન પ્રોગ્રામ છે. દેર ઇઝ નો ઓનલાઈન ઓપ્શન અવેલેબલ ટુ એની લર્નર્સ રાઇટ નાઉ. વી આર ઓલમોસ્ટ પ્લાનિંગ કે વી વિલ ડુ દેટ ઇન ફ્યુચર, પણ અત્યારે એઝ ઓફ નાઉ વી ડુઈંગ એન ઓફલાઈન. તો લોકો એટલે કે લર્નર્સ, દે આર કમિંગ ફ્રોમ ડિફરન્ટ સિટીઝ, ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ઇન્ડિયા. દે આર સ્ટેઇંગ હિયર એન્ડ દે આર ગોઈંગ થ્રુ ધી પ્રોગ્રામ. એટલા માટે આ જે શોર્ટ પ્રોગ્રામ છે ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. દે આર એબલ ટુ અપગ્રેડ ધેમસેલ્વ્સ, દે આર એબલ ટુ ગેટ નેટવર્ક ઇન ધ ફિલ્ડ, નો ન્યૂ થિંગ્સ, એન્ડ દે આર એબલ ટુ implement and execute all the ideas they study here. So that is heads off કે આટલો અમેઝિંગ પ્રોગ્રામ ડિઝાઇન થયો છે
અને આટલું સક્સેસફુલી ઇટ ઇઝ બિંગ ગોઈંગ ફોરવર્ડ અંડર ધ બેનર ઓફ શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ અલોંગ વિથ વેરી ગુડ કોલેબોરેશન એન્ડ વેરી ગુડ ઇન્ડસ્ટ્રી સપોર્ટ ફ્રોમ ક્રેડાઈ અહેમદાબાદ.